ઓ માય ગોડ, માસ્ટરપીસ થતા થતા રહી ગઈ. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મનો રિવ્યુ કરવાના છીએ. ફિલ્મનું નામ છે કાથા, જે કાલે જ નેટફ્લિક્સની અંદર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ જોતા મને એવું લાગી રહ્યું છે કે સ્ટાર્ટિંગ તમને છે ને કારખાનું ફિલ્મ જે ગુજરાતીમાં આવી હતી એ પ્રમાણે તમને આ લાગી શકે છે. શરૂઆતમાં તમને એ લાગશે અને કહેવાય કે આની અંદર પણ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હોય છે, જેની અંદર હોરર ફિલ્મ બનાવી રહ્યા હોય છે ડિરેક્ટર અને એક્ટર. અને ખાસ કરીને જ્યારે શરૂઆતની અંદર જ્યારે સ્ટાર્ટિંગ તમે જોશો તો તમને હીરો અને ડાયરેક્ટર વચ્ચેનો જે ક્લેશ જોવા મળે છે એ સખત જોવાની મજા આવે છે, અને જોતા તમને કહેવાય ને કે એક મિનિટ પણ બોર નહીં કરે એ ટાઈપનું આ ફિલ્મ છે. પરંતુ કહેવાય ને શરૂઆતથી જે ઇન્ટરવલ છે ત્યાં સુધી તમને છે ને આ ફિલ્મ માસ્ટરપીસ લાગી શકે. પરંતુ જેમ જેમ ધીરે ઇન્ટરવલ પૂરો થાય છે અને પછી જે કહેવાય ને કે વળાંક ને જે બધું ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ બતાવવામાં આવે છે ત્યારે તમને થોડુંક બોર કરશે, કારણ કે સ્ટોરીને બહુ લાંબી ખેંચી લીધી હોય ને એ ટાઈપનું આ ફિલ્મની અંદર જોવા મળશે. ખાસ તો શરૂઆતથી જે કહેવાય ને કે બંનેના ક્લેશ વચ્ચે જ્યારે એક છોકરીની એન્ટ્રી થાય છે, મતલબ કે પ્રેમ થાય ને બાબુ ભૈયા, તો એ ટાઈપની આ સ્ટોરી છે. એની અંદર જ્યારે છોકરીની એન્ટ્રી થાય છે એ પછી સ્ટોરીના જે વળાંક આવે છે અને જે પ્રમાણે તમને સ્ટોરી તમારી સામે વ્યક્ત કરે છે એ પછી જે જોવાને થોડુંક બોર થાય છે, કારણ કે 2 કલાક અને 30 મિનિટની ફિલ્મ છે. અને આટલી લાંબી ફિલ્મ ખાસ તો બનાવવાનું શું કારણ છે એ મને ના ખબર પડી, કારણ કે તમે જોવા જાવ બહુ બધું ફિલ્મની શરૂઆતથી ને ઇન્ટરવલ સુધીમાં જ બહુ બધું બતાવી દેવામાં આવે છે, પણ પછી જે હિરોઈન આવે છે, મતલબ હિરોઈનની એન્ટ્રી થાય છે, મતલબ પ્રેમની એન્ટ્રી થાય છે, એ પછી સ્ટોરી છે એકદમ જ વળાંક પામે છે. એટલે શરૂઆતથી તમને ઇન્ટરવલ સુધી આ માસ્ટરપીસ લાગી શકે, પણ જેમ જેમ ધીરે ધીરે ઇન્ટરવલ વટે છે પછી તમને થોડી બોર કરી શકે છે. ખાસ કરીને ફિલ્મની જો સ્ટારકાસ્ટની વાત કરીએ તો દિલકર સલમાનની જે એક્ટિંગ છે એકદમ જ જોરદાર છે, અને કહેવાય ને કે ઓસ્કાર મળી શકે ને એ ટાઈપની આ આખી એક્ટિંગ છે એમની. અને એ પછી જે રાજા કહેવાય ને કે રાણા દગ્ગુપતિની જે એન્ટ્રી થાય છે જોરદાર. થોડુંક ડબિંગ એમનું મને અવાજ થોડોક ના ગમ્યો, કારણ કે અવાજ થોડોક અલગ પડતો તો એવું લાગી રહ્યું હતું. ખાસ તો જેને ફિલ્મ જોયું હશે એમને ખબર હશે, બાકી જેને જોવાનું હશે એમને ખબર પડી જશે. તો ખાસ તો એ પણ મેન કાસ્ટની અંદર છે. અને જે ખાસ કરીને જે ડિરેક્ટરનું પાત્ર છે એમનું ખાસ નામ મને હજુ યાદ નથી, બહુ યાદ રહે એવું છે નહીં, પણ એમની પણ એક્ટિંગ જોરદાર છે. અને સાથે સાથે એક્ટ્રેસ છે જે હિરોઈનની એન્ટ્રી થાય છે એમની પણ જોરદાર જ કહેવાય ને કે એક્ટિંગ છે, અને એ બધી રીતે એક્ટિંગમાં તો ફર્સ્ટ ક્લાસ છે આખું ફિલ્મ. પરંતુ જે સ્ટોરીની અંદર જે સ્ટાર્ટિંગમાં મજા આવે છે ને એ એન્ડ સુધી પહોંચતા પહોંચતા તમે બહુ બોર થઈ જાઓ છો. પણ હા, એનો જે એન્ડ છે એ જોતા તમને એવું લાગશે કે હકીકતમાં હીરોએ જ પોતાની કહેવાય ને કે પોતાના પગ ઉપર કુહાડી મારી છે, એવું આ ફિલ્મની અંદર ખાસ તો જોવા મળશે. તો એ તો તમે ફિલ્મ જોશો એટલે તમને અંદાજો આવી જશે. વધારે કંઈ કહીને મારે સ્ટોરીને સ્પોઇલ કરવી નથી, તો તમે એ જોઈ લેજો. ખાસ કરીને આ ફિલ્મની જો હું વાત કરું તો મને તો થોડી પસંદ આવી છે, મતલબ વન ટાઈમ વોચ છે. તમે પણ એક વખત વન ટાઈમ વોચ કરી શકો છો, મજા આવશે. અને આ ટાઈપની સ્ટોરી તમને બહુ ઓછી જોવા મળી હશે અત્યાર સુધીમાં, બહુ ઓછી. કારણ કે તમે જોઈ શકો છો દિલકર સલમાન છે જે અલગ જ એક્ટિંગ સાથે અલગ જ કહેવાય ને કે એવા વિષય પસંદ કરતા હોય છે, તો એ જોરદાર છે. એક વખત જરૂર જોવી જોઈએ. અને જો મારું રિવ્યુ પસંદ આવ્યું હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.